કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તમારું અમારી હરિકીર્તન ચેનલમાં હાર્દિક સ્વાગત છે। જો તમને અમારી ચેનલના કીર્તન ગમે તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, આજે આપણે ઓખારણનો ભાગ 3 સાંભળીશું। કડવું 63મો। આવી સિન્યા અસુરને અનિરુદ્ધ લીયો ઘેરી, કામકુંવરને મધ્ય લાવી વીટી વળ્યા ચોફેર। અમર કહે નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુ ગજ ખુદ માથે વળ્યા ચોફેર। અનિરુદ્ધ લધુ કેસરી, બાણ રહીને શું કરવું છું? ફોગટ ધરી ફોગટ વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવાશે પોપટ? બાણાસુરે સુભટ વર્યા, નવ કરશો કો વાત। વીટો 14 સૌ મળીને હું પૂછું એને વાત। માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જત સર્વે હાથ રહ્યા છે જોડી। બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી, પવન વેગી પાખરિયા તે રહ્યા છે હણહણી। આદળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી શું કોમળ, અરે દેવ હવે શું થશે પ્રગટ કામના ફળ। દેવના દીધા દેતી મુવા, તેને દયા નહીં લવલેશ। કાચી વયમાં નાચ જીને નથી આવ્યા મુજને કેશ। 4 દિવસનું ચંદ્રનું કર ચઢી ગયું વય, આ જોધા પીયુને મારશે દહીં વડા જેવું નહીં। અર્ભક તમારો એકલો તેણે વીટી વાળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો શામળિયાસુર। કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સૌ। હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લજાવશે જાદવ સૌ। પ્રજાના પ્રતિ પાડશો તમે પનોતા મોરારી, સંભાળ સર્વેની લીજીએ ન મૂકીએ વિસારી। અમને તો પણ આશા તમારી, અમે તમારા છોરું। લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ। ભામિની ભગવાનને ભજતી ભરથાર રે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા, મુખે મૂછો મોટી। તેવા અસુર આવી મળ્યા એક શંખને શબ્દ કોટી, દળ દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ। વીર મીટ્યો વેરીએ જે મક્ષિકાએ મત, ધનુષ ચડાવ્યા 500 બાણે બહુ ચડાવ્યા બાણ। ગાય ગુણીજન ગુણ બહુ ગળગળે શાન, અનંગ અભરખ એમ વીટ્યો જેણે શોભે છે ઇન્દુ। ઉપમાને ઉડુગણ તણી લલાટ પ્રસ વેદના બિંદુ, લઘુ કુંજરની સૂંઢ સરખા શોભે છે મુજ સરાસન। સરખી ખોરકુટી નેત્ર બે અંબુજ, તૃણ માત્ર ત્રેવડો નથી બાણના જે બાહુ। અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દષ્ટે કીધા તીવ્ર તાણી। ચક્ષ વપુ સ્વભાવે ભુજભાલાને, જેમનું રૂપ છે વૃક્ષ। આ સમય કોવાડાને અથવા ભીંગોળની ધાર, અરે ટાળું રીપુ સંસારનું ઉતારું એનો ભાર। શું વસ્યું બાણનું દિલ છે એમાં વસે સર્વનો સાથ, કે પેટમાં પૂર્વજ વસે પિંડ લેવા કાઢે હાથ। કાશના કે લાખના એણે ઘડીએ ચોળ્યા કળ, અથવા કોઈ પંખી દિશે એણે વંખર્યો છે પર। ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ। બળી સૂત અંતર બળ્યો ને 14 લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકટ વિધિએ દઉં કન્યાદાન। સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજ તો વીંટ્યો હણવા સર્વે। કુળ લજામણો કોણ તસ્કરની પેઠે, નિર્લજ અપરાધ કરી કેમ ઉગરે જેમ સિંહ આગળથી રાજ। અમથો આવી ચડ્યો કાંઈ કારણભર સરખું, ભાસે સાચું જેમ શીશ રહે મુજ મને રહે વિશ્વાસ। કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો છે હવે પૂછિયાનું શું કામ। પિતૃપ્રીતામાં પ્રસિદ્ધ છે જે દ્વારકામાં સંસાર, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર। વૈષ્ણવકુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખે સાગર મધ્ય। બાણાસુર સામું જોઈને કૌભાંડ વખતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે। પૂત જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારી દેવ બેઠું ઘર। રીસે ડોકું ધૂણાવી ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુદુંભી દીધું। કડવું 64મો। આવ્યો રથે ભાથા ભરી બાણાસુર વેગે કરી, જોધાનેનું માયેસુર ચડી આવ્યું જેમ સાગરપુર। ભાગે પંચ શબ્દ રણતૂત મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો અભલિયામાં ભાણ। થયું કટળ દળ ભેડા ભેડ જેમ કાપે કોવાડ કેળ, આવ્યા એટલા ધરણી ઢળ્યા તેમાં કોઈ પાછા ન વળ્યા। આવી ગદા તે વાગી શીશ, નાથો હસ્તી પાડી ચીસ। બાણાસુર ઉપર ફોગડ પડી ભાંગ્યો રથ કટકડી, રાયની ગઈ છે શુદ્ધ ને શાન, ભાંગ્યું કુંડળ છેદાયા કાન। પાછો લઈ ચાલ્યો પ્રધાન ઘેર જતામાં આવી શાન, પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન। હાય હમણાં ફોગડ આવશે જાણું છું જે જીવડો જશે। પ્રધાન કહે કાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આફણીએ બંધાશે પ્રાણ। તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો। અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું।
અનિરુદ્ધે બે હાથ જોડ્યા. બાણાસુરે મેલ્યું બાણ. આખરીએ બંધાઈ પડ્યો. ઉપરથી પર્વત ગળગળ્યો. લાતો ગળતા પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો. અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય ઓખા રૂએ માળિયા માય. મધુરેને સાધે રે હો. ઓખા રૂએ માળીએ રે હો. બાય મારા પિયુને લઈ જાય સખી મારા થકી ન ખમાય. હમણાં કોઈ કહેશે રે હો પિયુજીને માળિયા રે. બાય મારા પેલા ભોના પાપ. બાય મારો આવડો શો સંતાપ. શે નથી મરતો પાપી બાપ માથેથી ઉતરતી રે હો. પડજો સગા બાપને રે હો. હારે મારા કંથની કોમળ કાંઈ એવા મારા મારતે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દઈએ રંડા પણ આવ્યું રે હો. બાળપણના વેશમાં રે હો. ચિત્રાલખ કહે ઓખા સાને રડે છે. તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું નહીં લે તેનો પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાજ. સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવીને આ વાત. એ છે મોટાનો છોકરો તે તમે જે જોઈને છેદશો શીશ. માથા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ. એને વડવે બળી પાતાળે ચાપ્યો એવા એના કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને બાણાસુરને કહ્યું ઉપાડ રાજા રખે એને મારતા. એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં માથે રહેશે આડ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં હાથે ન કીજે ઘાત. એકલે 10 લાખ માર્યા એ મોટી કીધી વાત. પૂરો વ્રજની કોટડીમાં બેસાડો એ તન. સર્પે એને વિટોળો ને કરો ફરતી આગન. તે પૂઠે જળની ખાવો ખોદો મેલો બહુ રખવાડ. સર્પ કેરા ઝેરથી પ્રજળશે એ બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સાપ. કામકુંવરને બાંધ્યો પછી ગર્યો ને નૃપ ગાજ્યો મેઘની પેરે ઉતરાવી ઓખાય. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. કડવું 66. બાણે બન્યો બાંધ્યા નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે ગુપ્ત રાખી કુમાર. બાણે બન્યો ને બાંધ્યા નૌતમ ને નરનાર. ચોટામાં ચોટ જણાવ્યો ઢાંક્યો વ્યભિચાર. ઓખાની છાની મંદિરે મોકલી રાખ્યો કૂટનો તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકાતો બહેકાતો બહુ વાસ. દૈત્યને દળ તે પૂઠે પડે ઘેરી હિંડે દાસ. એક પેચ છૂટ્યો પાઘડી તણો તે આવ્યો પ્રાણમાય. તે આવ્યો પ્રાગ પ્રમાણ. ચોરે તે મોર જ માર્યો તેના કરે લોક વખાણ. ઓખા ફરીને પરણશે તો ભૂલશે તે નિર્ધાર. તે સ્વામીથી સુખ શું પામશે લીધું અમૃતસાર. કો કહે એવામાં દેવ જ દિશે ખરું રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામની મોહી પડે એવી માયા મોહજાળ. તેણી ભૂલવણી પ્રકૃતિ તણી ભૂલી પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે સંતાડો સરુકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી દેખી અંગ હવે. બાંધ્યો જુએ આપણા ભણી એવી શીટેવ. 4 માસ આશા પહોંચી લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોકે અપવાદ પણ પામ્યો દેવકન ન્યાય રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘર માય રે. કડવું 67. સુખદેવ કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી. નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા દેખી થયા ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી જલ ભરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી. કાષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે નીરજી. અનિરુદ્ધ આપમેળે કરીને ઓખાને દે છે ધીરજજી. આકરું તો અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સસુરની તો હું બંધાયો છું ગાત્રજી. મરડીને ઉઠું તો શીઘ્ર છટું દડું દાનો ધ્રુજજી. શું કરું જો સસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ સૌની એક થશે એવો નિપજશે અંધેરજી. અગ્નિ કરે જ્વાળા ધૂમ્રમાં અસુરો થશે અંધજી. સહાય થશે બલરામ સબળ સઘળા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સખડા સ્કંદજી. મારા સમજો સુંદરી તમે ઝાખો કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના આંસુ બંધજી. એમ આશ્વાસન કરીને રાખ્યું ઓખાના મનજી. ત્યારે પછી ત્યાં શું થયું એ સાંભળો રાજનજી. પછી ભવાની સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. ચાલમાં તું બ્રહ્માણી ઇન્દ્રાણી તું કૃષ્ણ સ્થાવર જંગમ સાજર. મૃગ ઉપર જેમ તૃષ્ણા દૈત્યને પાતળ ચાપ્યું રક્ત બીજ જે એણે રોળ્યા. શુભ નિશુંભ મહિષાસુર જેમ માર્યો ચંડમુંડ ઢંઢોળ્યા. ધૂમ્ર લોચનને હાથે હણ્યો મધુ કેટમને માર્યા. અનેક નારૂપ ધર્યા તે અંબાસુરનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા કોયલા પૂરતે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબાઈ શંખલપુર બહુચરવાળી. નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય. રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણમાય.
અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી. કેવી રીતે સ્મરણ કીધું તત્સંગ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી? અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય. સરબ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાંઈ. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર્ધ્યાન થયા માત. બાળકની પહોંચી આ સેવામાં નારદ આવ્યા. બ્રહ્માના કુમાર જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજ દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ શરીરે ધ્રુજ અતિ ઘણું ને બોલી ન શકે વાણ. સિદ્ધ બીહે પરાક્રમી તું બોલે મુજ સંગાત. બાણાસુરની વર્યો પુત્રીને થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્ય વંશ વાસુદેવનો બંધાય લાછન સુખ. કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું. ઉડણમાં તે આભ ખાલ્યું અંતરમાં શેન ફૂલ. ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે. અંતરસેન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 68. દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળ્ય દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વહેર વધાર્યું સત્યજી. દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળ્ય દુરમ્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશાનો બંધજી. બાંધી લીધો બળી કરીને કોમળ રૂપે કંધજી. દયાના આવી પેલા દૈત્યપતિને મહાબળ્ય દુર્મત્યજી. તાજોરે ધરણીધર શ્રીધર અપદા પામે નાથજી. પુત્ર તમારા પર પ્રહાર જ કરે દૈત્યો નાથજી. દયાના આવી પેલા દૈત્યપતિને બળ્યો મહાબળ્ય દુર્મત્યજી. ભારે દળ કુંભાંડે મેલ્યું બકાર્યો બળ્યો વીરજી. તોય રણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી. શ્વાસનમાએ બહુ પકડાએ સળગે આખું અંગજી. દયાના પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. તાપ સમાયની સ્વામીને કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મી વર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે સાંભળી અને કમળાવર ગોવિંદજી. દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળ્ય દુર્મત્યજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સૂતની કરજો સહાયજી. વિપદ વેળા ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્તિ પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી. દાનવકૂળ નિષ્કંદ કીધી પ્રહલાદની સહાયજી. દયાના આવી પેલા દૈત્યપતિને મહાબળ્ય દુર્મત્યજી. આજ આંખોથી આસુડા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતાને અંગે લાવ્યો દવ નિવારણજી. મનસા વાચાએ વર કર્યો અવર્તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળ્ય દુર્મત્યજી. તાત કઠોર દયાને દિયે કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો શ્રીહરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી. તાત ભાતને જાણ નહીં ને કોણ ઉડાડી ધાયજી. દયાના આવી પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. પિતા પિયુજી વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી. નાગ તણા ફૂફાડા હડાહડ ફેરવી નાખે ઝેરજી. હડાહડ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી. પૂર્વ તણા કર્મ આવી નડિયા કોને દીવજે દોષજી. દયાના આવી પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. પતિ પીડાએ કાયારે પાડું વિખ ખાવું આ વારજી. સ્નેહ ન જાણે કોઈ મનનો સૌ પિંડે ભરથારજી. તાત તણે મન કાંઈ ન મુને સબળો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી કીજે દયા ને દીજે દેશજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથ શો કરવું જદાપી હોય ન્યાયજી. દયાના આવી પેલા દૈત્યપતિને મહાબળ્ય દુષ્કર્મજી. વાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કૂડ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિર્થક શો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરે નહીં નિર્બળ ધર શામજી. દયાના પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. સકળ પૃથ્વી ચાક ચડાવી અસુરનો ફેડ્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. સ્વામી મારા શિર સમર્થન તેમને ચડશે કોપજી. સારું ઈચ્છો જો તાત મારા વિષ્ણુ બીજના રોપજી. દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. યુદ્ધ સમયે આકાશે રહીને જોતા હતા નારદજી. દેવજી ભાઈના આણે તમે જાણશું દ્વારામતીને. યુદ્ધ કરીશું તત ખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા પરવર્યા જાસજી. વીણા ગાતા મયે નારદ આવ્યા દ્વારકાના પાસજી. દયાના આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. ભલણ સંજર્યા નારદ ત્યાં થકી દ્વારકામાં જાય રે. ભટ્ટ પ્રેમાનંદ કહે કથા સાંભળજો શ્રોતાએ રે. કડવું 69.
સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા ત્યાં જાદવજી. હવે દ્વારિકાની કથા કહું. જાદવ કરે શોધા શોધજી. હિંડોળ સહિત કુંવર હર્યો છોડી ગયું દોરાજી. હાહાકાર થયો પર મધ્ય અનિરુદ્ધની થઈ ચોરીજી. રતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી? વિચાર કરી વિલંબ ન કીજે કુળને લાવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપજી? વિચારો સખે જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોડોજી. સાથને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાય કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસ છે. પ્રદ્યુમનને સંઘ હરી ગયો આવ્યો 16મે વર્ષજી. તે અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી. કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને જાદવ છે મહા દુઃખીજી. સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિયાદી જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી. કરજોડી નારદજી કહે સાંભળો જગજી વનજી. પુત્ર તમારે સર્વેનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વેને સાથેથી તે ડાવોજી. 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વે પુત્રના સામું જોઈને પૂછે નારદ મુનિજી. આટલામાં નથી દીશ તો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો છો ભાણજી. ઘરમાંથી જતો રહ્યો તે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું તમો રહો સાગર બેટજી. જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે જે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસનવાળી દીધી તાળી નાક ઝાલ્યું મૂનજી. વેઢા ગણીને નારદ કહે સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામી મરણજી. નારદ કહે છે સુણો સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલવું જાતજી. સોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ કાજજી. રાજા વાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયું તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં આવે મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંધ્યું બધું ગામજી. અનિરુદ્ધને ગઈ તે લઈને ઓખાનું થયું કામજી. કઈ પહેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશ. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. અમ સરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદિયા એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો ન્યાયજી. જોયા પછી તમે જાણશો ગણિત ખૂટડી છે કે ન્યાયજી. ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં છે શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાણજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખી છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો ને તળે લગાવ્યો અગનજી. લીલાવાસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીની વગડાવ્યા નિશાનજી. શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા તમે ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જાઓજી. કડવું 70મું. કમળા તો કલ્પાત કરે છે હૈડે તે ઉઠી જ્વાળાજો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે મારા પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. મારો કુંવર નાનેરું બાળજો. લક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે તમે સાંભળો દીના નાથ જો. મારા બાળક અસુર ઘેરી બાંધ્યો રે તે તો કઈ નારદજી વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો તો તે શું જાણે શુદ્ધ કેરી વાત જો. હિંતા ચાલતા અથડાઈ પડે રે અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો નથી સહયો અધ્યારુનો મારજો. પ્રભુએ મને કૃષ્ણ સર્જાવ્યા રે તો સૌ પહેલાં વઢવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને તમે કેટલા રહેશો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે તે તો સર્વે થાવો અસ્વાર રે. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે મારા અંગ તણા રખે વાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારકા રે તોય મુજને ન આવે આંજો.
છાસી જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ઉડેરું ચડીને ગોવિંદ પરવર્યા, ત્યારે ગડગડીએ નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડ ઝારે, ત્યારે નાસી ગયા સર્પ જો. મારા કુંવરને છોડાવવાની આવી પહોંચ્યા સારંગ પર જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે વખાણ જો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 71. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી હશે, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આ ઘેરો પરવર જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આ ઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત પાંખે મારી પાડ્યા કીધો સર્વે અચેત. ત્યાંથી આ ઘેરો ચાલ્યો કુંવર કોટે નાગ, નાના એમને ઓખા ગળ્યા, મોટા ને કર્યા 2 ભાગ. ભલું થાજો ભગવાન તમારું પૂરણ પામ્યું આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. કડવું 72. માણી વાતે કુંવર માટે શરમાણાનું થઈએ, મારી વાતો મુજને કહું રાખતા રે હૈયે. કુબજા પેલી રાંટી તૂટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુર મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કઈ બોલાવી. તું મારો દીકરો ધન્ય તારું માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલુ આવું શરમાણા ન થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધમને અક્રૂર 2 હસ્યા ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દોષો જાગદવ નાથ. આવી શિખામણ છોકરાને જો દેશો શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ. કડવું 73. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોય તો યુદ્ધે આવો, તેમાં અમારી નથી નાય. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અશ્રુ સભાની માય. સાંભળને રાજા વિનંતી આવે છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી જળને લાગો, નહીં તો યુદ્ધ કરો અમસાત. બાણાસુરને મહાદુઃખ લાગી નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈને મારી કુળવંતીએ તન. શ્રી કૃષ્ણ ચાલે ભરવાડો એ પીઠારો, કુળ ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો જોધાનોની પાર, હસ્તી ઘોડાને સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર. ખડખાડાને તુંબેર જોડ ઘોડા સાથે નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ખર્શી તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે ઝેરી હાથ ધરી તલવાર, જોત જોરથી કરતા આવ્યા ને કરતા મારો માર. જોજન કોઈ જોજન ઊંચા કોને સમ ખાવા, નહીં નીચ વિકરાળ દંત દેખાડી વળી કોણ પાડે ચીસ. ગુમરાળ કરતા આવી પડ્યા જાદવની સૈન્યમાં, ગિરિધારીને ઘેરી લીધા પડે બાણાસુરના પાય. પરી ત્રિશૂળને પડે કોવાડા, મુગદરને પડી ફરસી. સંગ્રામ બહુ સૈન્યા કરે આયુધારા રહી વરસી. જોધા દેખી જાદવ હલકાર્યા કર ધનુષને બાણને તીર. તૂટે કુંભસ્થળ તૂટે દંતસ્થળ, ચાલે નદી રુધિર. બહુભટ ત્યાં પડવા લાગ્યા પૂંગનળ ભડાકે વાકડી તલવારો મારે, ખડગને છડાકે. તૂટે પાખરને બખ્તર કીજો કચ્ચળ ઘાણ, સર્વજોધને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પુરાણ પરસોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવીને કરી શંખોનો નાદ રે. કડવું 74. શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યનું વિદારનાર, કૃષ્ણ આવ્યા તે જાણ થયું બાણ પરાક્રમે તે ક્યાં ગયું. શબ્દ કીધો શંખને ત્યાંય આવ્યા હરિએ તો જણાય, ધ્રુજી ધરા શબ્દ થકીઓ ગાજે હળદર સાથે. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથે છેદાશે ખરે, ગોવિંદની ગત્યને જાણી કરી જાદવ સૈન્ય આવી મળી. જાદવ સેનાએ જાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુરજ લાવ્યો વાત આવ્યું છે દળ અસંખ્યાત, મંત્રીની કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપો આજ્ઞા. દુદુંભી નાના વિધ ગડગડે આયુધ ધારીને યુદ્ધે ચડે, ત્યાં નૃપ થયા તૈયાર સૈન્ય આગળ થઈ તે વાર. પાખર બખ્તર ઘૂઘરમાળ ડચકારે ઘોડા દેફાળ, મોર દામણી ઘૂમતા લટકે પોતાના પડ છાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા ઊંટ ઘોડાને પાણી પંથા, કાળા કાબરાને કલંકી કુમેદ લીલાને પચરંગી. હાસાળો હણિયો જે કાળા પછી કોબારો તે, પીડ પાખર પોપટ શ્વેત વાયુ વેગે માં કડિયા કે. શ્રડપાથા અસ્વાર અનંત દીર્થ દિશે મુખ મરડે દંત, પુરની પોળે સૈન્ય નવ પામે હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી રૂજાવે, રીસે અંતરમાં ચડ ચડે રણ રાય બાણાસુર ચડે. ચટકાર કરે બાણાસુર પૃથ્વી થઈ ત્યારે ઉલટ,
ગર્જના કીધી, મુખથી ભૂપાળ ખડફડ્યા ત્યારે સાત પાતા. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાથ, બાણે કૃષ્ણને દીધો સાથ. ગરુડાસન આવ્યો ખેપ કરી નહીં જાય, કુશળ ફેરી ઉન્મત્ત જાદવ ઉછળે ત્યાંય. મારો મારો કહેતા જાય, કુંવારી કન્યા કપટે વર્યો અનિરુદ્ધ અન્યાય કર્યો. કુંડુકરમ કીધું રે કુંવરે, વળી તું ચડવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, કરીએ આપણે પૂરો સંબંધ. ત્યારે બાણાસુર બોલ્યો, તત્કાળ સંબંધ સાનો રે ગોવાળ. એવી આપીશ પેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણ લીધું સારંગ. કડા જોડબે કડક થયા, ઉઘાડા આયુધ ગ્રહ કર્મા ગ્રહ્યા. ખાડા ખડસી તલવાર કો કહાડે, માથેથી ભાર. પરિત તોમાર ગદા મુસળ, ગાજે રામધરી મુસળ. છપ્પડ કોટ જાદવ કડકડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળબહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડું 75. અલિયા જા પરોજા નાદાન છોકરા વઢવાને, તું મારી સામે આવી. અલિયા નીચ ગોવાળિયા જાત કહાવ્યો, મારી સાથ નહીં જાય ફાવ્યો. અલિયા ગોકુળ માહી, તું ગાવલડી ચારતો. પનિહારી કેરા તું ચીર હરતો. હાથે લાકડી ખાધે લીધી કામડી, મધુવન વિશે તું ફરતો. સાંગ શ્રી સૂર્યતણી, તેજ ત્રિશૂળ તણું. મારા હાથમાં તે ચડશે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા. ધરણી ધ્રુજે એને શેષ સડકે અલિયા. કડવું 76. એવી વાણી સાંભળતા કોપ્યા દીને દયાળ. બાણાસુરના હાથ છેદવા વિચાર્યું ગોપાળ. કોપ કરી સ્રસ્ત મેલ્યું વળતું તેણી વાર. હાથ છેદાયા બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા માટે જાવું કૈલાસ. નારદજી ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય. તારા કુંવરના હાથ વાડ્યા, કહો વલેશી થાય. વલણ સમાચાર નારદ કહ્યા, સાંભળી કોટાર જાય. ભટ્ટ પ્રેમાનંદ કહે, કથા સાંભળજો શ્રોતાય. કડું 77. સુખદેવ કહે છે વાત વેવાણ આવ્યા રે. જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે. માથે કેશ વાંસની ઝાડ વેવાણ આવ્યા રે. જેનું મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા રે. એની આંખ અંધારા કૂપ વેવાણ આવ્યા રે. જેનું મુખ દિશે છે કદરૂપ વેવાણ આવ્યા રે. કોટે ખજૂરાના તન મન્યા વેવાણ આવ્યા રે. કાને ઊંટના ઓ ગન્યા વેવાણ આવ્યા રે. પગે રીછ કયા વિકરાળ વેવાણ આવ્યા રે. કેડે પાટાની કુમાર વેવાણ આવ્યા રે. વાકડ્યા સર્પ એના હાથે વેવાણ આવ્યા રે. બળતી સુખડી મૂકી માથે વેવાણ આવ્યા રે. જેની પીઠ ડુંગરસા ડોજા વેવાણ આવ્યા રે. એના મસ્તકમાં ફરે રોજા વેવાણ આવ્યા રે. મુખ બોલે વચન વિકરાળ વેવાણ આવ્યા રે. દેખી ફળે પાડ વેવાણ આવ્યા રે. કોટડા આવ્યા જ્યાં મોરાર વેવાણ આવ્યા રે. કુંવરે સાસુ ખોડી સાર વેવાણ આવ્યા રે. કોટડા કહે છે કટ ગરી, એના બાપ ચાપ્યા પાતાળ. જાણશે તો ઘણું થયું છે તે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાક. દિન જાણી દયા કરો, એ છે તમારો રાગ. ચક્ર ભુજે પાછું તેડાયું, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4000. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ. શિવ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ. કહી કહેવા લાગ્યો બાણ નમાવી શીશ. સાંભળી કોપે ભરાયા પોત ઉમ્યા ઈશ. વઢવા માટે ચાલ્યા મનમાં ધરીને રીસ. મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે. સદા શિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર રે. કડવું 78. એ ભરવાડો એ પિંડારો ગોકુળમાં ચારી ગાય. મારા આપ્યા હાથને તે છેદી ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર. મોર પર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સૈન્ય બહુ ભેડી કરી કહું તે તણો મહિમાય. ડાકણ શાકણ ભૂત પ્રેસ પિશાચ વંતર દડુક ચાલે ભૂતરા. રાખીને અંતર હરિક કર્તવરમાં કહે, મહાદેવને સમજાવો અસુરનું પ્રાણું કરી શાને વઢવા આવો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં જ વાળ. સન્મુખ આવી ઉભા રહે ભાંડવા માંડી ગાળ. હે કાળા અર્જુનના સાડા ભર્યા ઉચાળા. જે મધરાતે મથુરાથી નાઠે ગયો તે વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ. મોસાળનું છેદન કરીને થઈ બેઠો રાજન. તું આહેડામાં ઉછર્યો નથી, વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મડે મસાણે ફરતો હિંડે રાખ ચોડે અંગ. આગ ભાંગ તતુરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સમરો જોડો. બળદ ઉપર ભાર મૂક્યા તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી. ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા ત્રિપુરારી. અલ્યા છોકરીઓમાં છાસ પીતો મરદ મટી થયો મેરી. જગતમાં એવું કહેવાયું છે કાનુડે કાંચડી પહેરી. પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યાભિચારી. ત્યારે શંકર પ્રત્યે ક્રોપ કરીને બોલ્યા દેવમુરાય. ભગવાન કહે છે હું વ્યાભિચારી મુને બધા વિશ્વે જોયો. તું એવો સાધુ ત્યારે ભીલડીને શું મોહ્યો.
વચન એવું સાંભળી કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા ચટપટ થાય. મોહમાએ યુદ્ધ કરે બળ કહ્યું ન જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વટતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારામાર. વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહોમાય. શિવને સામળ્યો વડે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ, કપાળ ભૈરવ, તીક્ષ્ણ ભૈરવ સાર, સંહાર ભૈરવ, ક્રોધ ભૈરવ, લાભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે બળિયા જોધા કહેવાય. આ પાપના ભેરો લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ મંત્ર ડાકણ વગેરે ચૂસે, અવડા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા ભાગે ભજો બધ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ઢળ. કોઈને અધમુઆ કીધા હાથ તાળી ટપકે ને, કોઈને માર્યા ચાકુ વળી ભોગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાયલા જાય, કોઈને રણમાં રોડિયા, કોઈની થરથર ધ્રુજે કાય. પરિક ત્રિશૂળ ત્રંબુરી ફરસી, હસ્તનાળ છૂટે રસનાર. ગડગડાટ ગોળા પડે પણ થાય બહુ ખડખડાટ, અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધાઈ ગઈ. સાગર શું સંગમ મળ્યો એમ શોણિતપુરમાં સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોડી ભગંદર કેરી જાત, હરસ નાડુને પાઠું કહીએ કરણ તુલ્ય સને પાય. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈ ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળીએ બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુ રોગના માનવી ના લ્યો પ્રાણ. તાવ કહે આ કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અસરણા શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જઈએ તો છેદી નાખજો શીશ. તાવની વાણી સાંભળીને એમ બોલ્યા શ્રી જગદીશ, ઓખારણ સાંભળે મન ભાવ ધરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાઓ, બે વાર સાંભળે તેને દીથેથી નાસી જાઓ. 3 વાર જે સાંભળે તમારું જ્ઞાન, તેને જન્મ માહે ન પીડું. તમે સાંભળો ભગવાન, ઓખારણ જે સાંભળે તેનું ન લઈએ નામ. કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ, સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય. વળતી ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય, શસ્ત્ર એવા કહાડિયા તેનો કાંઈ ન પામે પાર. ઈશને જગદીશ વળતા કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વ્રત સહસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરા, ત્યારે મોહાશ્રમ મેલ્યું સામા રહી દેવી મોરાર. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમ્યા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર જ્યાં મેલ્યું સામા રહી શિવરાય, જ્યાં પર્વતાસ્ત્ર મેલ્યું તેનું જોર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમ્યાના ઈશ. એકે લીધો પોઠ્યો ને એકે લીધું ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવા કડા જોડ. તેમાંથી અગ્નિ વર્ષે તે બ્રહ્માંડ પ્રશ્ન થાય, શેષ નાગ સકડવા લાગ્યો ભાર નખમે ધરાય. બ્રહ્માણી કહે બ્રહ્માજી તમે સાંભળો મારા નાદ, શિવને સાંભળ્યો વઢે નારદ કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવો 79. આ બેમાં કોણે લીંધું તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગોળો મૂકીને પૂરો ભગતના કોટજી. શંકર કહે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવ કૃષ્ણને તાળી મારી બોલાવ્યો વિવેકજી, વઢનારા કોઈ હશે પણ આપણે એક ના એકજી. કૃષ્ણ ચક્રને પાછું લીધું, શિવ લીધું ત્રિશૂળજી. બ્રહ્માએ આવે સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદમસ્તર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે હું વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા 1000 હાથ જે હવે શિર છેદાવું રે, જેમ તેમાં કરીને જાન તેડાવું પછી પરણાવું રે. કડવું 80. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણેય એક છે દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શિવ અઢવાડ મળ્યા. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો દુઃખ શરીરે, કૃષ્ણને ફેરવ્યો હાથ મળ્યા. કાપ્યા કરની પીડા મટી દુઃખ જ્યારે પ્રસન્ન થયા જદુનાથ. હવે ગરુડને દ્વારકા મોકલ્યો દુઃખ તેડાવો સઘળો પરિવાર મળી. 16 સહસ્ત્ર 108 પટરાણીઓ દુઃખ તેડાવો સઘળો પરિવાર. ગરુડ પહોંચ્યો દ્વારકા દુઃખ તેડવા જાદવની નાર મળ્યા, તેથી તેડી 56 કોટીને દુઃખ વળી તેડ્યો સૌ પરિવાર. તે ગરુડ ઉપર સૌએ ચડ્યા ત્યારે ગરુડની પાંખ ભરાઈ. તેડી શોણિતપુરમાં આવી જાદવની સર્વે નાર, જાની વાસા આપી મન માનતા
દુઃખ તેમાં ઉતાર્યા 56 કોડ મન માન્યા રે. કડવું 81. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાઓને ઉદિયાચળ અસ્તાર ચાળ રે, તેડાઓને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાઈને નાવણ વેડા થાય રે, વરરાઈને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રાનો પોટશો રે, અનિરુદ્ધને સિંચરો રૂક્ષ્મણી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રાનો પોટશો રે, અનિરુદ્ધને લઈ સંચરો રેવતી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રાનો પોટશો રે, અનિરુદ્ધને તો લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રાનો પોટશો રે, ઓખાબાઈને તેલ સિંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રાનો પોટશો રે, ઓખાબાઈને તેલ સિંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રાનો પોટશો રે, ઓખાબાઈને તેલ સિંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કરી તરુણી નિંદ્રાનો પોટશો રે, ઓખાબાઈને તેલ સિંચરો રૂપાવતી જાગવું રે. કડવું 83. હલ હલ હાથની શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી, તેના ઉપર વરજી માડીને સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોઢ ભમરિયાળો ઝળકે રે, કૃષ્ણોદકે વર્ણે કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર કરાવ્યા પરિધાન રે, કનક બેરખો પહોંચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે. લડકેવું રવિ જેવો દિશે કસ્તુરીનું તિલક કર્યું છે, વળી તેને ટપકું કર્યું છે ગાલે રે. હરિધરનો જશ બોલે જ્યાં જન રે, જાદવ સહિત સોંપે છે જગજીવન રે. 7-5 સોપારી શ્રીફળ પાય રે, વરજીને તો ઘોડીની વેડા થાય રે. કડવું 84. અનિહારે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષથી ઘોડી ઉતરી, પૂજીને એમ કુમકુમ ફૂલ ચંચળ ચરણે ચાટતી રે. એનું કાંઈ ન કરી શકે મૂળ અનિરુદ્ધની ઘોડલી. મોહરડે મોતી જડાવે રે, હીરા જડિત પલાણ રે. રતન જડી તેના પેંગણા રે, તેના વેદ કરે છે વખાણ રે. અંગ જેનું વંગનવું ઝળકે જાજર માર, ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે ઘૂગર માર. દેવદાનવ માનવી રે જોઈ રહ્યા તે સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે એનું પંચ કલ્યાણી છે નામ. રૂપાવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બિરલા રે, ઉપર શ્રીફળ ફોફળસાર. હિંડે હળવો હાથીઓ રે, ઉલટ અંગન માય. સુરીનર મુનિજન જાણે એને વારણે રે, આગળ ઇન્દ્રા રહ્યા છડીદાર. સનકાદિક શિર છત્ર ધરે નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેવ પેંગડે રે, આગળ વેદ ભણાય. વાજા 36 વાગતા રે નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રૂડા શોણિતપુર દેશ. રાયનગર સૌરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળીને સૌરાવ્યા શોણિતપુરના હાટ. દેવ સર્વે ત્યાં આવ્યા જશ બોલે બંદીજન, જાતક ત્યાં બહુ જાજ તારે શ્રી હરિના ટાળે વિઘન. રાવણ દીવો કર રૂક્ષ્મણી રે, લૂણ ઉતારે બેની તીર, ગાન કરે છે અપ્સરા ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યા રે તોરણ ખોટી થાય, સાડી છાટે છાટણારે મની માનવની મંગલ ગાય. દ્રુસળ મુસળ રવૈયો રે હરિયો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતાર્યા વરનું તિલક કરી તાણ્યું નાક. નાચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુર વાય, મધુર વીણા વાગતી રે એવે આનંદ ઉત્સવ થાય. પૂંખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ, રામણ દેવો જળહળે રે રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ. ગળે ખાટ ઘાલી તાણિયા રે આવ્યો મારા માય રે, આડા સંપુટ દેવ રાવ્યા ત્યાં તો વર્ત્યો છે જય જયકાર રે. ઘોડી ગાઈને સાંભળે તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્રને રે નિર્ધન્યો પામે ધન. કડવું 85. બાણાસુર પખાડે ચરણ શોભા ઘણેરી રે, 7 બાણામતી શુભ વર્ણ શોભા ઘણેરી, ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ઘણેરી રે. દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. બીજે મંગળ ધેનુના દાન અપાય શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણ સંતાન શોભા ઘણેરી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે, ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. ચોથા મંગળે કન્યાદાન દાન અપાય શોભા ઘણેરી રે, ત્યાં તો વર્ત્યા છે મંગળ 4 શોભા આપે ગળત સહિત ભંડાર શોભા ઘણેરી રે. લાવે બાણમતી કંસાર શોભા ઘણેરી રે, ત્યાં તો પીરસે 4 વાર શોભા ઘણેરી રે, ત્યાં તો આરોગ્ય નરનાર શોભા ઘણેરી રે. કર્યું દૂધડે સ્નાન નિર્ધાર શોભા ઘણેરી રે, 4 સૌભાગ્યવંતી બોલાવે ઓખા સૌભાગ્યવતી કહેવરાવે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ઘણેરી રે, ત્યાં તો સોની મેરુ તૂટ્યા શોભા ઘણેરી રે.
કડવું 86. બાણાસુર ગૌરવ નોતરે સૌ કોઈ સાથ સૂરે, જમણની શી રીત હળદર ભ્રાત શું રે, શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળદર ભાટ શું રે, ગમે ગૌરવ વેળા પધારજો સૌ કોઈ આવજો રે, સાત માણસની શી રીત ગમે તેને લાવજો રે, વેવાણો ઘરમાં ગઈ જ્યાં પરની માવડી રે, તેના કુમકુમ રોડિયા પાય જઈને પાડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત તમારી રે, ગૌરવ મનાવીને ચાલ્યા મન શું માલતા રે, હાલ કરો રસોઈ રાંધણ ચાલતું રે, રસોઈ બહુ પ્રકારની ગણતા કઈ ન લઉં રે, કઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે છે જાદવ કેરી જોડ સૌ કો સાથ શું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ શું કરે, વેવાઈની વાત કંઈક સાંભળી રે, ભોજન કરાવો ઠામો ઠામ જાગૃતિઓ ભલી રે, આજ્ઞા આપી રાય સૌ કોઈ બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠા મેં સાણે રે, નવ જોબવંતી નાળ નીકળી પીરસને રે, ચમકતા તકિયા ગણમ જારીને લોટડા રે, માહે બેસાણે બહુ વિવેક દિશે ફૂટડા રે, 52 ગજની થાળી સોનાના વાટકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લડકા રે, ખાંડ પકવાનને મેવા અતિ ઘણા રે, પૂરણને દૂધ પાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તરબૂચડા આંબા સાક્ષુ રે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષુ રે, તલ સાકડી મોળા દહીથરા સેવસૂટી કડી રે, ખોબલડે પીરસે ખાંડ મરકી બેવડી, ખાજા જલેબી 10મી દાળિયા મધે રે, ઘેબરને મોતીચૂર જમતા બહુ હસે રે, મગદળને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડસીમાં ભાવ્યા રે, બાટ બંધ ટોપરાઓ માહે ખાંડ ભેડી રે, ગૌરીના ત્યાં તો ઘી સેવો ગરી રે, સારો કર્યો કંસાર પોડી પાતળી રે, સાકરની મીઠા સાણી ચોડે કચોડે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપડી રે, જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે, તેવે બનાવ્યા રે બીડલે 62 પાન સૌને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, જમીને સાજન સૌ મુકામે ગયું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે, કડવું 87. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વડાવો મારા નવલા વેવાઈઓ રે, રથ ઘોડાને પામરીઓ સૌ જાદવને આપો મારા નવલા વેવાઈઓ રે, જરકશી જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈઓ રે, પંચવસ્ત્રને શણગાર તેમ જમાતને આપો રે મારા નવલા વેવાણ, દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો મારા નવલા વેવાણ, જરી મુગટને શાલ દુષાત જાદવને તમે આપો રે મારા નવલા વેવાણ, સાડુ કરચોળને ગાળ ઘનેડા સતી સતભામાને આપો રે મારા નવલા વેવાય, પહેરામણી પૂરણ થઈ હૈડે હરખ ન માય રે, કન્યા તેડી કોડ કરી કૃષ્ણ દ્વારકામાં જાય રે, કડવું 88. ઓખા ચાલી ચાલણહાર સૈયર વડાવા સંચરી, ઓખા ઊભી રહી મળતી જા માને વાલી દીકરી, કોઈ લાવે એકાવડ હાર કોઈ લાવે સોનાના સાંકડા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવા, ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે ચિત્રલેખા આવ ઓરી આવ થાયને આલે સાંકડા, બોલ્યા બાય રે શું કરે સોનાના સાંકડા, બોલ્યા બાય રે તારા ગુણ ઓશિંગળ ગાવ, બોલ્યા બાય રે નિત ગોમતીને રણછોડ લાવ્યા નાઈ રે, ત્યાં મુજને સંભાળજો બાય રે, એટલે પહોંચ્યા મનના કોડ લાવ્યા લાઈ રે, કડવું 89. ઓખાબાઈ તો સાસરી હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે, રથ અગ્રે પૈડે ત્યાં શ્રીફળ તે સંચાય રે, ઓખાબાઈને ફાળ ગચોડું અપાય રે, ઓખાબાઈને શિખામણ દેશે માય રે, કડવું 90. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં રખે જાતી વિસરી, સાસરિયાના સાથમાં હવે હળવે હળવે ચાલે, સાસરિયાના સાથમાં ખોડે ખાવું ન ભાલીએ, સાસરિયાના સાથમાં કંદ સારું મેલીએ, સાસરિયાના સાથમાં સણકો આઘો તાણીએ, સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજે, સાસરિયાના સાથમાં પરપુરુષ આવતા હોય તો વાત કરતા બીજે, સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજે, સાસરિયાના સાથમાં ઢૂકી પાણી ન લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી ન દીજીએ, પીયું જેને પરમેશ્વર જાણી પગ ધોઈને પીજીએ રે, કડવું 91. આવ્યો દ્વારકાનો ચોર લાખાણી લાડી લઈ વળ્યો રે, જેણે વડવે ચાળ્યા ઢોર લાખાણી લાડી લઈને વર્યો રે, હાર્યો બાણાસુર રાય કલ્યાણ રાય જીત્યો રે, વેગે કહીને આવ્યા દ્વારકાની માય, કેશવરાજ જીત્યા રે રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા, ત્રિકમરાય જીત્યા રે તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમય જીત્યા રે તે તો ત્રોગડ આગળ જાય, કલ્યાણ રાય જીત્યા, બંનેના હાથે કંકણ મીંડણ જોડાય, કલ્યાણ રાયજી જીત્યા રે, કડવું 92. તારા બાપનો બાપ તેડાવ છોગાડા દોરડો ન છૂટે, તારા કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો ન છૂટે, તારી રૂક્ષ્મણી માતાને તેડાવ છબીલા, તારો પ્રદ્યુમન તાત તેડાવ, તારી ઋતુમાત તેડાવ છબીલા, બ્રહ્માને વાડે ગાંઠ કેમ છૂટી જાય, તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા, તારી રેવતી કાકીને તેડાવ છબીલા, અનિરુદ્ધ
બાંધી ગાંઠ દોરડો ઓખા છોડવા જાય, છબીલી દોરડો ન છૂટે, બેઠી ગાંઠ કેમ કરી રે છૂટી જાય. ઓ લાડી તારો બાણાસુર તાર તેડાવ હો લાડી, દોરડો ન જાય છૂટે રે. તારી પાર્વતી માથને તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી, દોરડો ન છૂટે. તારી શુદ્ધ બુદ્ધ બોજાય તેડાવ હો લાડી, દોરડો ન છૂટે. તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, ન છૂટે રે. ઓખા છેડે દોરડો જાદવ ચૂક ગણાય, છબીલા દોરડો ન છૂટે રે. બેઠી ગાંઠ કેમ કરી છૂટી જાય, છબીલા દોરડો કેમ છૂટે. કડવું 93. રીતભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણના તનજી, નવું રે મંદિર વસાવો ને ત્યાં અનિરુદ્ધ ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણ ઓખાને ખોડા માહે બેસાડીજી, માંગવું હોય તે માંગી લેજે, તું જ છે વહુવાર અમારીજી. મારા બાપને એક દીકરો તમે આપો ભગવાનજી, ભગવાને આપ્યો દીકરા તેનું ગયાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણજી. તમે કહી કથાને સંદેહ ભાગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. સુખજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાયજી, આરાધ્યું ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો કહે કવિ કર જોડજી, ભાવ ધરી સૌ બોલજો જય શ્રી શ્રી રણછોડજી. ઈસ્કન ભાગવત મહાપુરાણ 10 શાંતિ સુખદેવ પરીક્ષિત પ્રેમાનંદ પોખારણ સંપૂર્ણ. કૃષ્ણ જય સ્વામિનારાયણ. તમારું અમારી હરિકીર્તન ચેનલમાં હાર્દિક સ્વાગત છે. જો તમને અમારી ચેનલ